બરોબર લગભગ મયુર નાડિયા જેટલા ગીત હિટ આપ્યા છે એટલા લગભગ કોઈ સંગીતકારે આટલા ગીતો હિટ નહીં આલે કોઈ જેટલા આટલા મિલિયનમાં હોય કે વિક્રમભાઈ ના હોય કે રાકેશભાઈ હોય કે હું હોય કે કોઈ બી કલાકાર। તો નમસ્કાર મિત્રો, આજે ઘણા સમયથી લઈને મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો તેને લઈને મિત્રો આ મયુર નાડિયાનો મિત્રો ઘણા બધા અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સૌ કોઈ લોકોને અત્યારે એ જ જાણવું છે કે મયુરભાઈ નાડિયાને મિત્રો શું થયું છે અને શું આખી ઘટના છે। તેને લઈને બધા લોકો એટલે આખું ગુજરાત આખું ભારતભરમાં મિત્રો ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે મયુરભાઈ નાડિયા છે મિત્રો તે ખૂબ સરસ એક સંગીત કલાકાર હતા અને તેમની અંદર તેના સંગીત કલાકારની અંદર કોઈ એવો વ્યક્તિ કોઈ એવો નાનો મોટો કોઈ કલાકાર એવો બાકી નહીં હોય કે તેના સંગીત અંદર તેને કામ નહીં કર્યું હોય। એટલે કે તે કોઈ પણ વ્યક્તિએ અથવા કે અત્યારે જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, દેવ પગલી અને ત્યારબાદ ઘણા બધા નામી કલાકારો, ગીતા રબારી અને ત્યારબાદ કિંજલ દવે, આ બધાના અંદર મિત્રો જેટલા પણ વિડીયો વાયરલ થયા છે તેની અંદર મયુર નાડિયાનું મિત્રો સંગીત વાપરેલું છે। તમે હાલ જોઈને યુટ્યુબ પર બધા વિડીયો સર્ચ મારી નીચે સંગીત કોનું છે મયુરભાઈ નાડિયાનું લખેલું છે। અને મિત્રો મયુરભાઈ નાડિયા અત્યારે આપણી વિશે નથી રહ્યા અને આપણે ગુજરાત આખા ભરમાં મિત્રો ચોંકાવનારી ઘટના બની છે, કારણ કે મયુરભાઈ નાડિયાનો મિત્રો હાર્ટ એટેક આવી ગયો છે। સોશિયલ મીડિયાની લગતી માહિતી આપણને મળી રહી છે। તો મયુરભાઈ નાડિયા મિત્રો બીમાર તો હતા નહીં અને એવું ઘણા બધા રાકેશ બારોટ અથવા જિગ્નેશ કવિરાજ એવા બધા લોકો એવું કહી રહ્યા છે કોઈ બીમાર નહોતા અને તેઓને હાર્ટ એટેક આવી ગયો છે ને એવું ઘણા બધા એના વિડીયો વાયરલ થયા છે। તમને આખો પૂરો વિડીયો બતાવી દઈશ, તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો। ચાલો તમે હવે જિગ્નેશ કવિરાજનો વિડીયો સાંભળી લો, તેઓ શું કહી રહ્યા છે એ। અત્યારે બધા સંગીતકાર ખૂબ સારું સંગીત આપે છે, પણ મારી સમજણ બરોબર લગભગ મયુર નાડિયા જેટલા ગીત હિટ આપ્યા છે એટલા લગભગ કોઈ સંગીતકારે આટલા ગીતો હિટ નહીં આલે કોઈ જેટલા આટલા મિલિયનમાં હોય કે વિક્રમભાઈ ના હોય કે રાકેશભાઈ હોય કે હું હોય કે કોઈ બી કલાકારો સારા બધા કલાકારો છે। અને કયા ગીતોના નામ દેવા મારા તો લગભગ ડીજે ખેલાડીથી માંડીને બહુ સંગીતો સારા આપે છે ડીજેના। અને મારું બહુ જ જે ગીત ફેમસ થયેલું હાથમાં વિસ્કી, પછી દૂરથી સલામ, મા બાપથી મોટું, આ બધા ગીતોમાં સંગીત એમને આપેલું છે। અને એના વિશે બોલવા જઈએ તો ઘણું બધું બોલી શકીએ છીએ, પણ બસ એને શ્રદ્ધાંજલિ અને આવો દોસ્ત ક્યારે મળશે નહીં।